આ ઘરમાં બધું મારું જાલ છે, તારે ઊંચા અવાજે મારી સામું નહીં બોલવાનું. હું આ ઘરની વહુ છું, નોકરાણી નથી. સવારથી લઈને રાતના 12 વાગ્યા સુધી કામ કરું છું, તોય તમે કોઈ મારી કદર નથી કરતા. અમારા સમયમાં અમે અમારા હાહુને આવા જવાબ નહોતા દેતા, બરાડા નહોતા પાડતા. હવે સમય બદલાઈ ગયો છે, વહુને પણ માન અને સન્માન જોવે. કાઈ નીકળા તમારા ઢવડા નો કર્યા કરે. આજે તમે પાછા હાહુઓ બી બાંધવા મળ્યા? હારું છું બેટા, તું આવી ગયો તે. આજ તો ફેસલો જ કરી નાખવો છે. આ ઘરમાં કાં તારી વહુ ની ને કાં હું ની. બા, આ કેવો પ્રશ્ન છે? તમે મને જન્મ આપ્યો અને બીજી બાજુ મારી પત્નીએ મારી સાથે જિંદગી જીવવાનો વિશ્વાસ કર્યો. જો મારી હાટુથી આ ઘરમાં ઝઘડો થતો હોય ને તો હું અત્યારે જ આ ઘર છોડીને મારા બાપાની ઘરે વહી જાઉં છું. એક મિનિટ, આજે કોઈ આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. જાવા દેની જાતી હોય તો આ ઘરમાં કોઈને હક નથી લેવા દેતી. બા, તમે મને પ્રેમથી વર્તન કરવાનું શીખવાડ્યું છે, નફરત કરવાનું નહીં. અને તુંય સાંભળ, તું આ ઘરમાં સંબંધો બનાવવા આવી છો, તોડવા નહીં. મને માફ કરી દેજો. અમારા હાહુ વહુના ઝઘડામાં તમે કેટલા ચિંતામાં રહેતા હશો. મારા માટે તો તમે બે હિરખા છો. જો તું રોવે તોય હું હારી જાય, બા રોહે તોય હું હારી જાય. બેટા, હવે આપણે બે હપીને રહેવું. હું તને દીકરીની જેમ રાખે. મિત્રો, જે ઘરમાં સાસુ વહુ મા દીકરીની જેમ રહે છે ને એ ઘરમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ હોય છે. જો તમને આ મારી વાત સાચી લાગી હોય ને તો વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો ને વધુ લોકો સુધી શેર કરો.